આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં સરસ્વતી હાઈસ્કૂલમાં ફી નહીં ભરવાના બાળકોને વર્ગખંડમાંથી બહાર કાઢી લોબીમાં બેસાડવા દેવાયા હતા। ત્યારે બહાર બેસાડવાનો વિડીયો કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મચારીઓ પર હુમલો કરનાર કુખ્યાત પપ્પુ રબારી અને સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે બોરસદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે આરોપી પપ્પુ રબારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આણંદના બોરસદમાં સરસ્વતી હાઈસ્કૂલમાં બબાલ થઈ છે। મીડિયા કર્મચારીઓ પર હુમલાની ઘટના સામે આવી છે। ફી ન ભરવાના કારણે વિદ્યાર્થીઓને બહાર બેસાડ્યા। વિદ્યાર્થીઓને બહાર બેસાડતા જ મીડિયા કવરેજ કરવા ગયું હતું અને કવરેજ કરનાર મીડિયા કર્મીઓ સામે હુમલા કરનારની ધરપકડ કરાઈ છે। ફરિયાદ નોંધાઈ છે। સરસ્વતી સ્કૂલમાં ટ્રસ્ટી દ્વારા જે વિદ્યાર્થીને ફી નહીં ભરેલી અને તેમને બહાર બેસાડવા બાબતે મીડિયાના વ્યક્તિ દ્વારા તેની કવરેજ કરવા નહીં કરવા તે બાબતે માથાકૂટ કરી તેમાં જે બહારથી જે વ્યક્તિ આવેલા અને તેના દ્વારા મીડિયા પર જે હુમલો થયો હતો તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને તેને નવા કાયદાની જોગવાઈ મુજબ અટક કરવામાં આવેલ છે અને તેનો ભૂતકાળનો ગુનાહિત ઇતિહાસ ચેક કરી તેના વિરુદ્ધમાં